જય ભારત. ફરીથી મારી ઉન્નતિ કોચિંગ નામની ચેનલ પર તમારું સ્વાગત છે. હું મનોજ ત્રિવેદી. આજે આપણે આ યુટ્યુબ ચેનલ પર આ વિડીયોમાં ડેલી વર્ડ્સ, જેને ગુજરાતીમાં કહેવાય રોજિંદા શબ્દો, તો જે સ્ટુડન્ટ ઓલરેડી સ્ટાન્ડર્ડ 4, 5, 6, 7, 8 મતલબ જે બેઝિક સ્ટાન્ડર્ડ છે, પ્રાઇમરી સ્ટાન્ડર્ડ, જ્યાં ઇંગ્લિશની શરૂઆત થાય છે, જે કોઈ લર્નર સ્ટુડન્ટ જેનું ઇંગ્લિશ બહુ વીક છે, જનરલી જેને વાંચતા લખતા નથી આવડતું, જેની પાસે બેઝિક શબ્દો નથી, પાયાના શબ્દો આવડતા નથી, ધો સ્ટુડન્ટ્સ ઓર લર્નર્સ who don't have basic or primary words and who don't know the meanings of primary words, જે પ્રાથમિક શબ્દો છે એના મતલબ જાણતું નથી, તો એના માટે આ વિડીયો બનાવવામાં આવેલ છે. તો તમે જોઈ શકો છો, અહીંયા મેં 7 માર્ચ 2025 જે 7 તારીખે તૈયાર કરેલી છે. ડેલી વર્ડ્સ મતલબ રોજિંદા શબ્દો. તો અહીંયા જે મેં વર્ડ લખેલા છે, તો આ પેજ ઉપર 1 to 26, ત્યારબાદ નેક્સ્ટ જે બાકીના 51 to 52 એરાઉન્ડ 50 વર્ડ્સ આપણે શીખીશું. આ વિડીયોમાં તમને 51 મતલબ એટલીસ્ટ 50 to 51 તમને વર્ડ શીખવા મળશે. 50 જેટલા વર્ડ તમે શીખી શકશો. તો તમે સ્પેલિંગ તૈયાર કરો અને વર્ડના મતલબ યાદ રાખો. જે શબ્દનું સ્પેલિંગ લખ્યું છે એ યાદ રાખો. જે વર્ડ હું વાંચું છું એને ધ્યાનથી સાંભળો, એટલે તમને એનો પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચાર ખબર પડે, અને સામે મિનિંગ લખેલ છે ગુજરાતીમાં, તો એનો મિનિંગ તમને ખ્યાલ આવે. કારણ કે જ્યાં સુધી બેઝિક વર્ડ કડકડાટ નહીં થાય, ફ્લુઅન્ટલી તમને નહીં આવડે. ફ્લુઅન્ટલી એટલે જ્યારે કોઈ પણ તમને પૂછે અને તરત રિપ્લાય આપો એને કહેવાય ફ્લુઅન્ટલી. અથવા જ્યારે તમને શબ્દ પૂછવામાં આવે કે આનો મિનિંગ શું છે, અને તમે એ કોઈ પણ હેલ્પ વગર આન્સર આપી દો, તો એને ફ્લુઅન્ટલી, કારણ કે જેટલું તમે ક્વિકલી સમજી જશો ઝડપથી, એટલું તમને સેન્ટેન્સ વધારે ફાસ્ટ આવડશે. બીજું, જ્યારે આપણે ગુજરાતી સેન્ટેન્સ જે મિનિંગ લખે છે, ગુજરાતી મિનિંગ આપણે ગુજરાતી શબ્દો જે કહેવાય, તો ગુજરાતી અર્થ જ્યારે પૂછવામાં આવે કે આ શબ્દ છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે હાલમાં, તો તરત આપણને ખ્યાલ આવે કે એટ પ્રેઝન્ટ, તો તરત તમે રિપ્લાય આપો એટ પ્રેઝન્ટ, એને કહેવાય ફ્લુઅન્ટલી, મતલબ ક્વિક પ્રિપેરેશન કરી કહેવાય, ઝડપી તૈયારી. એટલા માટે સ્પેલિંગ યાદ રાખો. આ જે શબ્દ લખ્યો છે એનો સ્પેલિંગ અને મતલબ યાદ રાખો. ઇફ યુ આર વોચિંગ ધીસ વિડીયો ઓન માય યુટ્યુબ ચેનલ ફર્સ્ટ ટાઈમ, જો તમે પ્રથમવાર મારી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો જુઓ છો, જસ્ટ સબસ્ક્રાઈબ રાઇટ નાવ, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બી રેડી ટુ ગેટ નોટિફિકેશન ઓન ટાઈમ પંક્ચ્યુઅલી. હવે આપણે શરૂ કરીશું ડેલી વર્ડ્સ, રોજિંદા શબ્દો. પ્રથમ વર્ડ છે ડેઈલી. ડેઈલી એટલે રોજ, રોજ બરોજ બનતી ઘટનાઓ, જેને કહેવાય એવરીડે ઇન્સિડન્ટ. તો ડેઈલી એટલે રોજ. ત્યારબાદ એવરીડે. એવરીડે એટલે દરરોજ. થર્ડ યસ્ટરડે. આને કેવી રીતે બોલાય? યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. યસ્ટરડે ગઈકાલે. 4 નાવ. નાવ એટલે અત્યારે. એક મતલબ થાય અત્યારે અને બીજો મતલબ થાય હવે. 5 એટ પ્રેઝન્ટ. એટ પ્રેઝન્ટ. એટ પ્રેઝન્ટ એટલે હાલમાં. એટ પ્રેઝન્ટ. એટ પ્રેઝન્ટ હાલમાં. 6 લાસ્ટ ડે. જેને આપણે છેલ્લો દિવસ તો ખબર પડી જાય, પણ જે ગઈકાલના અર્થમાં પણ યુઝ થાય છે. 7 લાસ્ટ મંથ. લાસ્ટ મંથ એટલે ગયા મહિને. 8 લાસ્ટ યર. લાસ્ટ યર. યર એટલે વર્ષ, ગયા વર્ષે, જેને કહેવાય લાસ્ટ યર, ગયા વર્ષે. 9 લાસ્ટ વીક. લાસ્ટ વીક ગયે અઠવાડિયે, તો એના માટે વપરાય છે લાસ્ટ વીક એટલે ગયે અઠવાડિયે. 10 વીકલી. વીક ઉપરથી બનશે વીકલી. વીક એટલે સપ્તાહ, અઠવાડિયું. WEEK. બીજો વીક પણ સ્પેલિંગ આવે છે, તમે સાંભળ્યું હોય. સ્પેલિંગ કરતાં ખબર ના હોય પણ તમે સાંભળ્યું હોય કે વીક એટલે નબળું. એમાં સ્પેલિંગ અલગ આવે છે. નબળું જે મતલબ છે, તો એના ઇંગ્લિશમાં વીક કહેવાય. એનો સ્પેલિંગ છે WEAK. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો
WEEK, આ વીક એટલે અઠવાડિયું, એના પરથી વીકલી એટલે અઠવાડિયે, મતલબ સપ્તાહે. જે સાપ્તાહિક જે અઠવાડિયે એક્ઝામ લેવા આવતી હોય તો વીકલી ટેસ્ટ, એ રીતે શબ્દ વપરાય છે. 11 મંથલી, મંથલી એટલે મહિને, તો મંથ ઉપરથી મંથલી. તો આગળ આપણે ઘણા શબ્દોમાં તમે જોયું હશે કે એવરી વીક એટલે દર અઠવાડિયે, અને એવરી મંથ દર મહિને, અને એવરી યર દર વર્ષે. મતલબ મંથ, યર અને વીક એની આગળ એવરી લાગેલું હોય છે. એનો મતલબ શું? જેમ કે એ નીચે મેં લખ્યું છે 12 નંબર એવરી એટલે દરેક, તો અહીંયા એવરી મૂકી દઈએ, એવરી મંથ. એવરી વાપરીએ તો પાછળ LY આવશે નહીં. પ્રિય દર્શકો, આ ખાસ યાદ રાખો, જ્યારે આપણે એવરી મૂકીએ, એવરી વીક, એવરી મંથ, એવરી યર, તો પાછળ LY આવશે નહીં. મતલબ જે દર મહિને, એનો મતલબ થાય છે મહિને. મતલબ જે મંથલી ક્રિયા થતી હોય દર મહિને, બરાબર. તો કોઈ પણ જે માસિક જે ક્રિયા થાય છે માસ પ્રમાણે, મંથ પ્રમાણે, એને કહેવાય મંથલી એટલે મહિને. 12 એવરી એટલે દરેક, એવરી એટલે દરેક. 13 ઈચ, આને કેવી રીતે બોલાય? ઈચ. ઈચ એટલે પણ દરેક, ઈચ એટલે દરેક. ત્યારબાદ 40 યર, યર એટલે વર્ષ, એના ઉપરથી બનશે યરલી. યરલી એટલે વાર્ષિક, તો જે વર્ષે બને એને કહેવાય વાર્ષિક, એટલે યર ઉપરથી યરલી. જેમ મેં તમને હમણાં કહ્યું કે પ્રમાણે આપણે એવરી યર વાપરવું હોય તો પાછળ LY નહીં આવે, અને જ્યારે યરલી વાપરવું હોય તો આગળ એવરી શબ્દ નીકળી જશે, એટલે યરલી બનશે. 15 હાર્ડલી, હાર્ડ એટલે સખત, અને હાર્ડલી એના બે મતલબ બનશે. હાર્ડલી એટલે ભાગ્યે જ, ક્યારેક ક્યારેક, એને કહેવાય હાર્ડલી. હાર્ડલી એટલે ભાગ્યે જ, ક્યારેક. બીજો મતલબ છે હાર્ડલી એટલે સખત રીતે. હાર્ડલીનો બીજો મિનિંગ થાય છે સખત રીતે, જેને કહેવાય હાર્ડલી. 16 એવર, એવર એટલે ક્યારેક, એવર, એવર. નેવર, એવર ઉપરથી બનશે નેવર. એવર શબ્દ જે છે એની આગળ એન મૂકી દો એટલે બની જશે નેવર. નેવર એટલે કદી નહીં, ક્યારેય નહીં. ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશા, ઓલવેઝ હંમેશા, ઓલવેઝ. તો પ્રિય દર્શકો, જે શબ્દને હું વાંચું છું એને કહેવાય પ્રોનાઉન્સિએશન. તો મારું પ્રોનાઉન્સિએશન, એ ઉચ્ચારણ જે છે એ પ્રોનાઉન્સિએશન સાંભળીને તમે યાદ રાખો કે કયા વર્ડને કેવી રીતે બોલાય છે. 18 ફોર્ટનાઇટ, ફોર્ટનાઇટ. આમ જનરલી ફોર્ટ એટલે કિલ્લો થાય, પરંતુ ફોર્ટનાઇટ, ફોર્ટની પાસે નાઇટ મૂકવાથી મિનિંગ બદલાઈ જાય છે. ફોર્ટનાઇટ એટલે 15 દિવસે. ફોર્ટનાઇટ મીન્સ 15 દિવસે, મતલબ 2 વીક્સ, 2 અઠવાડિયે. જે આપણે 2 વીક્સ બોલીએ છીએ, 2 અઠવાડિયા, એને ફોર્ટનાઇટ પણ કહેવાય. 19 વાઇઝ, WISE વાઇઝ. વાઇઝ એટલે ડાયો, ડાહી. તો વાઇઝનો મતલબ થાય છે ડાયો અને ડાહી, સમજદાર. 20 ઓબ્લોંગ, લોંગ એટલે લાંબુ, લોંગની આગળ OB, ઓબ મૂકી દો, ઓબ્લોંગ. ઓબ્લોંગ એટલે લંબચોરસ. જેમ કે બીજો શબ્દ પણ સાંભળ્યો હશે તમે કદાચ, રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે લંબચોરસ, અને સ્ક્વેર એટલે ચોરસ. 21 ક્લેવર, ક્લેવર એટલે હોશિયાર. 22 ઇડિયટ, ઇડિયટ એટલે મૂર્ખ, બેવકૂફ. 23 સ્ટુપિડ, સ્ટુપિડ એટલે પણ બેવકૂફ. 24 નીડ, NEED, નીડ. નીડ એટલે જરૂર પડવી અને જરૂરિયાત. નીડનો મતલબ થાય છે જરૂર પડવી અને જરૂરિયાત. 25 પુઅર, POOR, પુઅર. પુઅર એટલે ગરીબ, નબળું. 26 રીચ, RICH, રીચ. રીચ એટલે પૈસાદાર, રીચ એટલે પૈસાદાર. 26 પછી આપણે કન્ટિન્યુ. તો આ વર્ડ મેં તારીખ 8 માર્ચ 2025, 8 માર્ચે લખેલા છે. બાકીના જે શબ્દો છે 27 થી 51, જે મેં તમને કહ્યું હતું આપણે 50 to 51 વર્ડ શીખીશું. તો 20 મિનિટના આ વિડીયોમાં તમને 50 વર્ડ શીખવા મળશે.
જો તમને આ વર્ડ નથી આવડતા અથવા થોડાક વર્ડ આવડે છે અને બીજા નથી આવડતા તો એના ઉપર ફોકસ કરો. ફોકસ ધ કોન્સન્ટ્રેશન એન્ડ યુ વિલ હેવ લોટ્સ ઓફ વર્ડ્સ. તમારી પાસે ઘણા શબ્દો હશે એન્ડ યુ વિલ બી કોલ્ડ ક્લેવર. તમે હોશિયાર કહેવડાવશો. હવે આપણે જોઈ શકીશું 27 નોર્મલ. નોર્મલ એટલે સામાન્ય. 28 એબનોર્મલ. એબ એ વિરોધી શબ્દ બતાવે છે, ઓપોઝિટ. નોર્મલ જે ના હોય એને કહેવાય એબનોર્મલ. એબનોર્મલ એટલે અસામાન્ય, અસાધારણ. 29 જનરલ. GNERAL જનરલ. જનરલ એટલે પણ સામાન્ય અથવા સાધારણ. સાધારણનો મતલબ થાય છે સામાન્ય. ત્યારબાદ 30 યુઝેબલ. યુઝ એટલે વાપરવું, ઉપયોગમાં લેવું. યુઝેબલ. યુઝેબલ વાપરી શકાય તેવું, મતલબ ઉપયોગી. યુઝફુલ પણ કહેવાય. ઇન ધ મોર્નિંગ સવારમાં. ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં. ઇન ધ ઇવનિંગ સાંજે. ઇન ધ ઇવનિંગ એટલે સાંજે. બીજો મતલબ થાય છે ગુજરાતીમાં સંધ્યાકાળે. ઇન ધ નૂન બપોરે. ઇન ધ નૂન બપોરે. ઇન એટલે અંદર, માં. ઇન એટલે અંદર અથવા માં. જેમ કે રસોડામાં, ઘરમાં, ક્લાસમાં. ક્લાસમાં એટલે ક્લાસની અંદર, ઇન ધ ક્લાસ. વિથ. વિથ એટલે સાથે. વિથ સાથે. અને વિથનો બીજો મતલબ થાય જોડે. સાથે એટલે જોડે. એટ નાઇટ. હવે જેમ કે મોર્નિંગની આગળ ઇન વપરાય, ઇન ધ મોર્નિંગ. ઇવનિંગની આગળ ઇન વપરાય અને નૂનની આગળ ઇન. પણ નાઇટની આગળ ઇન વપરાતું નથી એટલે એટ વપરાય છે. એટ નાઇટ. ઇન ધ નાઇટ નહીં, પણ શું આવશે? એટ નાઇટ એટલે રાત્રે. ટુમોરો. ટુમોરો આવતીકાલે. ટુમોરો એટલે આવતીકાલે. 38 જસ્ટ. જસ્ટ એટલે હમણાં. જસ્ટ હમણાં. અને ફક્ત બીજો મતલબ થાય છે ફક્ત. જસ્ટ એટલે હમણાં અને બીજો અર્થ થાય ફક્ત. ફક્ત એટલે માત્ર. 39 ઓનલી. ONLY ઓનલી. ઓનલી એટલે માત્ર, ફક્ત, એને કહેવાય ઓનલી. 40 રિવિઝન. આને બોલાય રિવિઝન. રિવિઝન એટલે પુનરાવર્તન. રિવિઝન પુનરાવર્તન. રિપીટ. રિપીટ કરવું એટલે પુનરાવર્તન કરવું, ફરીથી જોવું એટલે રિપીટ કહેવાય. અગેઇન. AGAIN અગેઇન. અગેઇન એટલે ફરીથી. ઓફન. OFTEN ઓફન વારંવાર. મેની. MANY મેની એટલે ઘણા બધા. મેની એટલે ઘણા બધા. મચ. મચ એટલે ઘણું બધું. મચ. મેની એટલે ઘણા બધા. મેની શબ્દ જે છે એ ગણી શકાય એની આગળ વપરાય છે. મેની એટલે જે ગણી શકાય, ઘણા બધા લોકો. મેની પીપલ, મેની સ્ટુડન્ટ્સ, મેની બુક્સ. બરાબર. મેની વુમન, મેની થીવ્સ ઘણા ચોરો, એને કહેવાય મેની થીવ્સ. મચ એટલે ઘણું બધું. જે ગણી ન શકાય, ક્વોન્ટિટી હોય, કોઈ જથ્થો હોય, લિક્વિડ હોય, કોઈ અનાજ હોય, વજન હોય, વેઇટ, હાઇટ, કોઈ પણ લિક્વિડ હોય, પેટ્રોલ, ડીઝલ, ટી, કોફી, એ બધાની આગળ મચ વપરાય છે. મની. મનીની આગળ પણ વપરાય છે મચ મની, ઘણા પૈસા, એટલે મચ મની. વેરી. VERY વેરી એટલે બહુ. જેમ કે વેરી ગુડ એટલે બહુ સારું. વેરી એક્સાઇટેડ એટલે બહુ ઉત્તેજિત. વેરી સેડ એટલે બહુ દુઃખી, એટલે વેરીનો મતલબ થાય છે બહુ. ટેસ્ટ. TEST ટેસ્ટ એટલે ચકાસવું, કસોટી. કસોટી કરવી એને કહેવાય ટેસ્ટ. જેમ કે આપણે સ્ટુડન્ટ, ટીચર આ બધાના મોઢે શબ્દ વપરાય છે. આજે ટેસ્ટ છે, કાલે ટેસ્ટ લેવાનો છે, એટલે કસોટી. 48 એક્ઝામિનેશન. એક્ઝામિનેશન એટલે પરીક્ષા, તપાસ, એને કહેવાય એક્ઝામિનેશન. 49 રીડિંગ. રીડિંગ એટલે વાંચવું અને વાંચન. 50 રાઇટિંગ. આપણે કહીએ ને તમારા રાઇટિંગ કેવા છે. રાઇટિંગ એટલે લેખન, લખાણ, લખવું, અને બીજો લખવું એટલે રાઇટિંગ. જેમ કે એસી રાઇટિંગ એટલે નિબંધ લખવું, નિબંધ લેખન. 51 એક્સરસાઇઝ. એક્સરસાઇઝ
એક્સરસાઇઝ એટલે સ્વાધ્યાય, જેમ કે દરેક લેસનની પાછળ એક્સરસાઇઝ લખેલું હોય છે, એક્સરસાઇઝ. તો ત્યાં દરેક લેસન ફિનિશ થાય ત્યારબાદ એક્સરસાઇઝ એટલે સ્વાધ્યાય થાય. અને બીજો મતલબ કસરત, ફિઝિકલ એક્સરસાઇઝ મતલબ શારીરિક કસરત. તો પ્રિય દર્શકો, જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. રિયલી ઇફ યુ લાઈક ધીસ વિડીયો, જસ્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ. શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જો તમે ફર્સ્ટ ટાઈમ વિડીયો જુઓ છો. નેક્સ્ટ ગ્રામરનો ટૉપિક જે બનશે એની વિડીયો નોટિફિકેશન મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોતા રહો. વોચ માય વિડીયો ફ્રોમ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ. વોચ ઓલ વિડીયોઝ ફૂલી એન્ડ પરફેક્ટલી. ફરીથી મળીએ નવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ. સો કીપ વેઇટિંગ એન્ડ એન્જોયેબલ for the next video.